સુરતથી સમાચાર, જ્યાં રેલવે પોલીસે ચોરી થયેલો લાખોની કિંમતનો સામાન શોધી કાઢ્યો છે। આ ચોરી થયેલા 100 ગ્રામ સોનાના 3 બિસ્કિટ રિકવર કરી લેવાયા છે। અજાણ્યા શખ્સોએ વૃદ્ધ પાસેથી ₹45 લાખથી વધુની કિંમતના આ બિસ્કિટ પડાવી લીધા હતા। ગણતરીના કલાકોમાં જીઆરપીની ટીમે સોનાના બિસ્કિટ રિકવર કરી લીધા છે। અહીં CEIR પોર્ટલને આધારે 11.99 લાખના 67 મોબાઈલ પણ રિકવર થયા છે। કુલ મળીને 56.99 લાખથી વધુનો મુદ્દામાલ અરજદારોને પરત કરવામાં આવ્યો। પોલીસની આ સરાહનીય કામગીરીથી અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મહત્વપૂર્ણ છે કે રેલવેમાં ચોરીની ઘટનાઓમાં પણ વધારો થયો છે અને પોલીસની ટીમ એક્શનમાં આવી। આ સાથે જ ટ્રેનમાં સફર કરી રહેલા વૃદ્ધ પાસેથી પણ 3 સોનાના બિસ્કિટ ચોરી થયાની ઘટના સામે આવી હતી। પોલીસે માત્ર 8 જ કલાકમાં સઘન તપાસ હાથ ધરી અને વૃદ્ધના સોનાના બિસ્કિટ પરત કર્યા હતા। અરજદારોને પોતાની ચોરાયેલી વસ્તુ પરત મળી અને તેમણે પોલીસનો આભાર માન્યો હતો। લિફ્ટની અંદર કોઈ બદમાશે મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાઈ ગયા, જેની મને જાણ થતો મેં રેલવે પોલીસમાં જાણ કરી। રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં અમને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમને આજે મુદ્દામાલ બી મળી ગયો છે। જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસો ખૂબ આભાર માને છે। જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાવ્યા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે।